નમસ્કાર, ગુડ મોર્નિંગ. સફળતાની જે વ્યાખ્યા છે એ કદાચ દરેક વ્યક્તિ દીઠ અલગ પડી શકે, પણ જ્યારે મને પૂછવામાં આવે કે તમે સફળતા કોને ગણો અને સફળતા મેળવવા શું કરવું જોઈએ, તો સૌથી પહેલા તો સફળતા કોને ગણવા કરતા પહેલા જરૂરી છે કે સફળતા મેળવવા માટે શું કરવું જોઈએ એ દરેક વ્યક્તિએ નક્કી કરવું છે. અને મારા મુતાબિક તમને સફળતા ત્યારે મળશે કે તમે જે કંઈક પણ કામ કરી રહ્યા છો એ કામ એ રીતે કરો કે તમને તમારા કામ પ્રત્યે પ્રેમ થઈ જાય. અને જ્યારે તમને તમારા કામ પ્રત્યે પ્રેમ થઈ જશે, પછી તમારી જોબ હોય, તમારો બિઝનેસ હોય કે કોઈ પણ પ્રકારનું કામ હોય, તમારી સફળતા નિશ્ચિત છે. અને દરેક વ્યક્તિ પાસે આજનો એકમાત્ર દિવસ છે એવું સમજીને આજના દિવસમાં તમે જેટલી પ્રોડક્ટિવ વર્ક કરી શકો એ કરવા પ્રયત્ન કરવો જોઈએ. કારણ કે ગઈકાલ જતી રહી છે જેનું તમે કશું કરી ના શકો, અને આવતીકાલ શું છે એની આપણને ખબર નથી. એટલે હંમેશા માણસે આજે પોતાના બધા પ્રયત્નો લગાવી દેવા જોઈએ સફળ થવા માટેના. અને સફળતા માટેની સ્પર્ધા જીવનમાં માત્ર એક જ વ્યક્તિ સાથે રાખવી, અને તે પોતાની જાત સાથે. ગઈકાલે મારી જે પરિસ્થિતિ હતી એના કરતા આજે મારે પોતાની જાતને આગળ લઈ જવાની છે, ગઈકાલની જાતને હરાવીને. એ સ્પર્ધામાં ઉતરશો તો સફળતા તમારા ચરણોમાં નિશ્ચિત આવશે. જય માતાજી.